ચાલો આજે વાત કરીએ ડાકોરના ઇતિહાસની। જય શ્રી કૃષ્ણ। દ્વાપર યુગમાં ડંક મુનિએ આશ્રમ બનાવ્યો હતો। તે જમાનામાં ડાકોર ખાખોરિયું વન હતું, પરંતુ ડંક મુનિએ તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કર્યા। ભગવાને ડંક મુનિને આશીર્વાદ આપ્યા કે શ્રી કૃષ્ણ ભગવાન અહીં આવશે અને પોતે ડંકેશ્વરના નામે લિંગ સ્વરૂપે અહીં રહેશે। અને આજે પણ ગોમતી કિનારે ડંકેશ્વર મહાદેવ છે એ બાબતની સાક્ષી પુરાવે છે। ડંક મુનિએ મંદિર પાસે નાનો કુંડ બનાવ્યો, જેમાં પશુ પક્ષીઓ પાણી પીતા હતા। એકવાર પ્રભુ શ્રી કૃષ્ણ અને ભીમ ડંક મુનિના આશ્રમ પાસેથી પસાર થતા હતા, ત્યારે ભીમને તરસ લાગતા કુંડમાંથી પાણી પીધું અને ઝાડ નીચે વિશ્રામ કરવા બેસી ગયો। અચાનક તેને વિચાર આવ્યો કે આટલા સુંદર જળનો કુંડ મોટો હોય તો ઘણા લોકો પાણી પી શકે, અને ગદાના એક જ પ્રહારથી ભીમે તે કુંડ મોટો કર્યો, અને આ કુંડ આજે ગોમતી નામે ઓળખાય છે। બીજો ભાગ જલ્દીથી આવશે। શું તમને આ ખબર હતી? એક વાતને ફોલો જરૂર કરતા જજો। જય શ્રી કૃષ્ણ।